आत्मा त्वं गिरिजामति सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति संचारः पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वागिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम। મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। કહેવાય છે ભગવાન શિવની ઈચ્છા વિના એક પાંદડું પણ નથી હલતું। યોગ્ય સમયે કરેલું કર્મ જ ફળ આપે છે। અત્યારના શુભ સમયે આ શિવકથાનો આ દિવ્ય અધ્યાય તમારી સામે આવ્યો છે। સામે હોવા છતાં જો તમે આજે આ શિવકથા સાંભળી નથી શકતા તો સમજો તમારું સદભાગ્ય દરવાજા સુધી આવી અને પાછું વળી ગયું છે। અને જો તમે આજના દિવસે ભગવાન શિવની આ પાવન કથા સાંભળો છો તો આજથી જ ભગવાન શિવની કૃપા તમારા જીવનમાં શરૂ થશે। આવો ભગવાન શિવની આ પાવન કથામાં પ્રવેશ કરીએ એ પહેલાં ભગવાન શિવના દરબારમાં હાજરી પુરાવવા માટે ઓમ નમઃ શિવાય મહામંત્ર કમેન્ટમાં જરૂર લખો। ઋષિઓ બોલ્યા, હે મહામુને, હવે અમને પ્રણવ મંત્રનું મહાત્મ્ય અને શિવ ભક્તની પૂજાનો મહિમા બતાવો। ત્યારે સૂતજી કહે છે, હે ઋષિઓ, તમે આ અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે, પરંતુ આનો ઉત્તર મહાદેવ સિવાય કોઈ જાણતું નથી। તો પણ શિવ કૃપાથી હું તમારી જિજ્ઞાસા સંતોષી। ભગવાન શિવ આપનું અનેક પ્રકારે રક્ષણ કરે। ધ્યાનથી સાંભળો। એટલે પ્રકૃતિ, એનાથી ઉત્પન્ન થયેલો આ સંસારરૂપ સમુદ્ર, અને નવ એટલે સંસાર સાગરને પાર કરવાની નાવ, એમ વિદ્વાનોનો મત છે। બીજો અર્થ છે પ્રણવ મંત્ર એટલે પ્રકર્ષેણ વહ નયતે, અર્થાત તે ઉપાસકોને બળપૂર્વક મોક્ષ માર્ગે લઈ જાય છે, એને પ્રણવ કહેવાય છે। પ્રણવના બે ભેદ છે, એક સ્થૂલ અને બીજો સૂક્ષ્મ। એક અક્ષરવાળો ઓમ તે સૂક્ષ્મ જાણવો, અને 5 અક્ષરવાળો નમઃ શિવાય એ મંત્રને સ્થૂલ જાણવો। અકાર શિવ છે, ઉકાર શક્તિ છે, મકાર બંનેની એકતા છે। પાપનો નાશ ઈચ્છતા મનુષ્યએ આ રસ્વ મંત્રનો હંમેશા જપ કરવો જોઈએ। શિવ મહાપુરાણમાં કહ્યું છે 138 કરોડ પ્રણવ મંત્રના જપથી મનુષ્ય ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરે છે। ત્યાર પછી પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય બતાવતા કહે છે, જે 30 બ્રાહ્મણો ગુરુના ઉપદેશથી નમઃ અંતે રાખી પંચાક્ષર મંત્રના 5 લાખ જપ કરે છે, તેના આયુષ્યની વૃદ્ધિ થાય છે। જે અત્યંત દુઃખી હોય, ઘણો રોગી હોય, તેણે આદિ કે અંતમાં નમઃ રાખી નિત્ય પંચાક્ષર મંત્રનો જપ કરવો। આગળ સૂતજી કહે છે 5 લાખ જપ કર્યા પછી સાધકે ભગવાન શિવની પ્રસન્નતા માટે મહાઅભિષેક કરવો તથા નૈવેદ્ય અર્પણ કરી શિવ ભક્તોનું પણ યોગ્ય રીતે પૂજન કરવું, કારણ કે શિવ ભક્તોની પૂજાથી જ શિવ અતિ કૃપાવંત થાય છે। ત્યાર પછી શિવ ભક્તોના પ્રકાર બતાવ્યા છે। ક્રિયાવાળા 10 ભક્તોથી તપસ્વી ભક્ત વિશેષ ગણાય। 100 તપસ્વી કરતાં જાપક ભક્ત વધે છે। 1000 જાપક કરતાં એક શિવજ્ઞાની વધે છે। એમાં પણ ધ્યાનયોગી ઉત્તમ ગણાય। કરોડો ધ્યાન યોગીમાં સમાધિનિષ્ઠ યોગી એ ઉત્તમ ગણાય છે। જે મનુષ્ય ભક્તિથી શિવ અને શક્તિનું તથા શિવ ભક્તનું પૂજન કરે તે અંતે શિવરૂપ થઈ મોક્ષ મેળવે છે। હે મુનિઓ, જે પરમ જ્ઞાની હોય તે આ 17મા અધ્યાય શિવ ભક્તને સંભળાવે તો તેને શિવની કૃપાથી જ શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। આવો 18મા અધ્યાયમાં પ્રવેશ કરીએ। 18મા અધ્યાયમાં બંધ અને મોક્ષનું નિરૂપણ કર્યું છે। આ જીવ પ્રકૃતિ આદિ 8 બંધનોથી બંધાયેલો ગણાય, અને એ બંધનથી છૂટેલો જીવ એને મુક્ત કહેવાય। આ જીવ શુભ અને અશુભ કર્મોને કારણે વારંવાર
આ સંસાર ચક્રમાં ભમ્યા કરે છે. સૂતજી બતાવે છે કે આ સંસાર ચક્રમાંથી મુક્ત થવા માટે માત્ર એક જ રસ્તો છે. ચક્રકર્તા એટલે કે શિવની સ્તુતિ અને આરાધના. ભગવાન શિવ જ સર્વજ્ઞ છે, પરિપૂર્ણ છે અને નિસ્પૃહ છે. માટે ભગવાન શિવની કૃપા મેળવવા તેમનું પૂજન કરવું. ભગવાન શિવની કૃપાથી જ પ્રકૃતિ આદિ સર્વ બંધનો, કર્મ વગેરે પોતાને વશ થાય છે. ત્યારે જ મનુષ્યનો શિવલોકમાં વાસ થાય છે અને એ જ સાલોક્ય મુક્તિ કહેવાય. આગળ સૂતજી કહે છે, શિવલિંગનો પૂજા વિધિ. અને ત્યાર પછી પૃથ્વીમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોય તેનું પૂજન કરવાથી ઉપાસકનું જ્ઞાન આપોઆપ વૃદ્ધિ પામે છે. તે નિરૂપણ કરી ભસ્મના પ્રકાર બતાવે છે. ભસ્મના મુખ્ય 3 પ્રકાર છે: લોકાગ્નિજનિત ભસ્મ, વેદાગ્નિજનિત ભસ્મ અને શિવાગ્નિજનિત ભસ્મ. ભગવાન શિવે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના સાર રૂપે લલાટમાં ત્રિપુંડનું તિલક ધારણ કર્યું છે. તો મિત્રો, આજની આ શિવકથામાં આટલું જ. ફરીથી મળીશું આવા જ મહિમા સાથે, ભગવાન શિવના નામ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.